જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને કેમ છો? બધા મજામાં ને? પૂજા કરીને મહાદેવનો અભિષેક કરીને પછી આપણે બે જે બ્રેકફાસ્ટ કરો, બ્રેકફાસ્ટ પતાવીને કર્યા ભગવાનના દર્શન અને નીકળી પડ્યા ત્યારે મંદિરે દર્શન કરવા. મંદિરે પૂગીને એ મહારાજના રૂડા દર્શન કરીને આપણે નીકળી પડ્યા અત્યારે ઓફિસે. ઓફિસે પૂગીને જોયું ત્યાં ઓફિસ તો બંધ હો. પછી ખોલી ઓફિસ ને આ ભાઈ કરી આરતી ને આ ભાઈ પાછળ બેઠા બેઠા કર્યા રાખે નખરા. પછી કરવા બેઠા બપોરું કરવા. અત્યારે એ બપોરું પતાવીને આ ભાઈ કરે અત્યારે જો કરોડોનો કોન્ટ્રાક્ટ અને સારે બે જાય ત્યારે કેરમ રમવા. કેરમ રમીને આ ભાઈ તાર પાસે ખબર છે આઈફોન છે, કાંઈ કામ કરતો નથી, નકરે આખો દિવસ બિચારા નકરી વાતું કર્યા રાખે. અને આ ભાઈ તો એક તરફ કામ કર્યા રાખે, જે લગભગ તો જીવનમાં આ જ આગળ વધશે હો. પછી આપણે નીકળી પડીએ અત્યારે ઘર તરફ જવા માટે. અહીં આવીને જોયું તો ભાઈ તો જો સાહેબ ઊંઘ્યા રાખે છે. મમ્મી બે જાય નવરાતા ને ત્યારે ફોન જોવા માટે અને આપણે વાગવા બેઠા ત્યારે ભક્તો ચિંતામણી. તો આજનો સુવિચાર એ છે કે દુનિયાનું સૌથી મોટું સસ્પેન્સ એ છે કે જે તમને ખબર નથી કોણ તમારા માટે પ્રાર્થના કરે છે અને કોણ તમારી સાથે રમત રમી રહ્યું છે. તો ધ્યાન રાખજો હો ભક્તો.